રામ મંદિરમાં ઘૂસીને ભગવાન રામના પૈસા ચોરનારાઓ આ દુનિયામાં આવી ગયા છે। જ્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે આ બધી બાબતો ઉઠાવીને ટ્વીટ કરી, ભાજપના ધારાસભ્યએ 20 લાખમાં પંડિત પાસેથી જમીન ખરીદીને 2.5 કરોડમાં ટ્રસ્ટને વેચી દીધી। ભગવાન રામનો 3 કિલોનો હાર અને 1 કિલોની ચરણ પાદુકા નકલી સોનાથી બદલી નાખશો। 2 કરોડની જમીન 10 મિનિટની અંદર 18 કરોડની કરી દીધી, કોઈ પૂછવાવાળું નથી। એસબીઆઈ પર જબરદસ્તી દબાણ લાવીને પોતાના માણસોને લગાડી દીધા। આ 12,000ના પગાર પર 25 થી 25 લાખના મકાનો બનાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના સંજય સિંહે મંદિરના 11 લેન્ડ ડોક્યુમેન્ટ જ્યારે એસઆઈટીને સોંપ્યા, તેમણે છુપાઈને મંદિરના જે કાઉન્ટિંગ રૂમ હતો તેમાં હિડન કેમેરા લગાવી દીધા। 15માંથી 12 લોકો ભાજપ સરકારે રામ મંદિર ટ્રસ્ટમાં આ રીતે મૂક્યા। રામ મંદિરના બાંધકામમાં 40% કમિશન લેતા તેમના હાથ ધ્રુજ્યા નહીં। ગરીબના જોડેલા હાથોથી ચઢાવેલા પૈસાને આ લોકો ચોરી ગયા। જુઓ, અયોધ્યામાં રામ મંદિરમાં દરરોજ લાખો લોકો દર્શન કરવા આવે છે। આમાંનો કોઈ એક વૃદ્ધ ખેડૂત હોય છે જે પોતાની લણણી કર્યા પછી તેમાંથી એક ભાગ ભગવાન રામને અર્પણ કરવા આવે છે। કોઈ એવી માતા હોય છે જે ઘરના ખર્ચમાં કાપ મૂકીને નોટો ભેગી કરીને લાવે છે।